આપણે હેલ્થ વેલ્થ હેપીનેસ પ્રોગ્રામની અંદર હેલ્થ તમને ધારાબેને મસ્ત જબરદસ્ત આપી દીધી છે, તો વેલ્થ જોઈએ છે બરાબર, તો સાથે સાથે હેલ્થ ને સાથે સાથે વેલ્થ બી જોઈએ છે ને, એટલે અમારે ગ્રેટ લીડર બરાબર મનીષાબેનને આમંત્રિત કરું છું કે જે તમને વેલ્થ બતાવો કે વેલ્થ બી આ સિસ્ટમથી મળી શકે છે, તો જોરદાર તાળીઓથી સ્વાગત કરજો કે સારી રીતે બતાવી શકે. યસ બરાબર. ધારાબેને ખૂબ જ સરસ રીતે આપણને આજે પ્રોડક્ટ બતાવી. શું તમને બધાને લાગે છે કે આપણે આ પ્રોડક્ટને આપણા હેલ્થ માટે અને આપણા ફેમિલીના હેલ્થ માટે યુઝ કરવી જોઈએ? નવા લોકો કેટલા છે આજે? બરાબર. તમને લાગ્યું કે આ પ્રોડક્ટ આજે આપણે આપણી પોતાની હેલ્થ માટે અને આપણા ફેમિલીની હેલ્થ માટે આપણે યુઝ કરવી જોઈએ? આમ કરવા કરતા હાથ બરાબર ને? પણ શું કરશું તો બી શું કરશું ખબર છે? એથી બહાર જશું ને એટલે કોકને પૂછશું કે જેને આનું કોઈ નોલેજ નથી. મારે રોટલી બનાવતા શીખવું હોય અથવા તો મસ્ત પંજાબી ડીશ બનાવતા શીખવું હોય તો મારે કોની પાસે જવું જોઈએ? મદ્રાસી ફૂડ બનાવતા હોય એની પાસે જવું જોઈએ? બરાબર. મારે જે ડીશ શીખવી છે તો એનો જે માસ્ટર છે ને એનું જેની પાસે નોલેજ છે ને એની પાસે જવું જોઈએ. બરાબર. તો જ મને એનું પરફેક્ટ નોલેજ મળશે અને મને એની પરફેક્ટ હું ડીશ બનાવી શકીશ. માનો છો આ વસ્તુ? તો આ વસ્તુ તમે લોકો અહીંયા જાણી છે. આ મેગ્નેટ થેરાપી છે. ઘણા લોકો અમને એમ કહેતા હોય છે કે અમારા ડોક્ટરને પૂછીને કહીશું. એ ડોક્ટરનો બી વાત નથી, કેમ કે એની પાસે આ મેગ્નેટ થેરાપીનું કોઈ નોલેજ જ નથી. તો એ તમને શું કહેશે કે ના લેવું. બરાબર. કે નોલેજ નથી એટલે કદાચ હા લેવાનું કહી દે એટલે એ બી બીતા હોય ને એટલે એ કહી દે કે ના લેવું. તો આપણે મેગ્નેટ થેરાપી વિશે તમે જાણ્યું છે તો તમે જ આ વસ્તુનું ડિસિઝન લેજો. તો મેં કીધું એમ કે આપણા હેલ્થ અને આપણા ફેમિલી હેલ્થ માટે આ વસ્તુ આપણે લેવાય. તો જો આપણે અને આપણા ફેમિલીમાં આપણે આ વસ્તુને યુઝ કરીશું તો શું મળશે? સારામાં સારી હેલ્થ મળશે કે જેથી કરીને આપણે જે આખી જિંદગી કમાઈ અને પછી છેલ્લે ડોક્ટરના ઘરે આપવા જઈએ છે ને એ આપવા જવું પડશે નહીં. પણ અત્યારે આજના સમયમાં છે ને બધા સ્વાર્થી છે. મને મારું સારું થયું ને બસ મારા ફેમિલીનું સારું થઈ ગયું એટલે બીજા બધા ગયા થઈ ગયું. પણ આ પ્રોડક્ટ એટલી સરસ છે અને આની ઇન્કમ પણ ડોક્ટર સાગર જોશી સાહેબ સાથે પહેલા જોરદાર તાળી માંગે. વિચાર્યું છે કે આજે આ પ્રોડક્ટ જે છે મેં કીધું કે આપણે અને આપણા ફેમિલી યુઝ કરશું તો આપણા ઘરે હેલ્થ મળશે, જે ડોક્ટર મેડિકલનું બિલ છે ઝીરો થશે અને એક સારી ભાવના સાથે. બરાબર. એવી ભાવના નહીં લેવાની કે આને આપી દો તો મારું બોનસ છૂટી જશે. ખ્યાલ આવ્યો? પણ એક સારી ભાવના સાથે કે આજે મારા ફેમિલીમાં અને મને જે હેલ્થ મળી છે તો હું આજે બીજા ફેમિલીને પણ એની હેલ્થમાં સુધારો કરાવું અથવા તો એના પણ ઘરે મેડિકલનું બિલ ઝીરો થાય એવી સારી ભાવના સાથે આપણે કોઈને બી આપીશું તો આપણા ઘરમાં શું આવશે? પવિત્ર લક્ષ્મી આવશે. શું આવશે? પવિત્ર લક્ષ્મી. આપણે બધા આપણા બાપ દાદાની એમ જ કહેતા હતા ખબર છે કે જો નીતિનું ખાવાનું અનીતિનું આવે ને તો પછી એવા જ જગ્યાએ જાય, એવા જ રસ્તે જાય. તો આજે જે આની ઈ બાયોલોજીનો જે સાગર જોશી સાહેબનો જે બિઝનેસ પ્લાન બનાવ્યો છે એ પણ એટલો સરળ શીરા જેવો છે. કંઈ જ કરવાનું નથી, ખોટું બોલવાનું નથી, આપણે યુઝ કરવાનું છે. આપણને જે સારું લાગ્યું એ જ વસ્તુ આપણે લોકોને શેર કરવાની છે. મીઠું મરચું વધારે ઉમેરીને બોલવાનું નથી. ખ્યાલ આવ્યો? અને એ લોકોને સામેવાળા વ્યક્તિને વધારે જાણવું હોય તો એને અહીંયા આવી રીતે સેમિનાર આપણે અલગ અલગ એરિયામાં થાય છે. ગુરુવારે થાય છે, શનિવારે થાય છે, રવિવારે થાય છે. ત્યાં એ લોકોને ઇન્વાઇટ કરવાના છે જેથી કરીને એ લોકો આટલી વધારે મૂવી જાણી શકે. કરી શકીએ આ વસ્તુ? તો તમે બધા આ બિઝનેસ કરી શકો. કંપનીનું નામ શું છે? ઈ બાયોટોરિયમ
પ્રાઇવેટ લિમિટેડ. બરાબર. હવે આની અંદર તમારે બિઝનેસ કરવા માટે સૌથી પહેલા તમારે કેવાયસી આપવા પડશે. શું આપવું પડશે? કેવાયસી એટલે આધાર કાર્ડનો બંને સાઈડનો ફોટો, પાન કાર્ડ અને કેન્સલ ચેક અથવા તો બેંકની જે પાસબુકનું ફ્રન્ટ પેજ હોય ને એ તમારે આના માટે આપવું પડશે. આ આપશો એટલે કંપનીની અંદર તમારું એક આઈડી, કંપની તમને ફ્રી આઈડી આપશે, ડિસ્ટ્રીબ્યુટર આઈડી, કે જેના થકી તમે બિઝનેસ કરી શકશો. બરાબર. આમાંથી નવા કોણ છે બીજા? સાહેબ તમારું નામ શું છે? શૈલેષ. તમારું નામ અહીંયા લોકો વાંધો નહીં ને? ચાલો, શૈલેષજીએ એમના કેવાયસી આપ્યા. બરાબર. અને આપણે એમનું આઈડી બનાવ્યું. હવે જ્યારે આપણે આઈડી બનાવ્યું, આજે સ્કૂલમાં ક્યારે આપણે જવું હોય સ્કૂલમાં, તો સ્કૂલમાં જવા માટે આપણે શું કરવું પડે? હું જઈને કહી આવું કે પ્રિન્સિપલને મળી આવું ઓફિસમાં કે સાહેબ મારા બાબાનું લેવું પડશે, મારે એડમિશન લેવાનું છે. તો સાહેબ શું કહેશે? હા હા તમે આવી જજો, ફીસ ભરી દેજો. એમનો મને કોઈ એડમિશન કન્ફર્મ થશે નહીં થાય. એટલે જ્યારે આપણે ફીસ ભરીએ ને સ્કૂલમાં ત્યારે આપણું એડમિશન કન્ફર્મ થાય. એવી રીતે અહીંયા આઈડી તો ફ્રીમાં થઈ જાય, પણ જ્યારે તમે કોઈ પણ એક પ્રોડક્ટ, આ કંપનીની પ્રોડક્ટ છે, એમાં એક છે 13 પીવીની. હું તમને બહુ બધી અત્યારે પ્રોડક્ટ કંપનીમાં આવી છે, અલગ અલગ અમાઉન્ટ અને અલગ અલગ પોઈન્ટ વેલ્યુની. હું બધી નહીં કહું, હું અહીંયા ખાલી પોઈન્ટ વેલ્યુ લઈ અને તમને બિઝનેસ બતાવું છું. બાકી કઈ કઈ કીટ છે અને કઈ કઈ પ્રોડક્ટ છે ને તમે જેની સાથે આવ્યા છો ને એની સાથે બેસીને સમજો. અહીંયા સૌથી પહેલા કહું, એક 13 પીવીની પ્રોડક્ટ છે, એક 25 પીવીની પ્રોડક્ટ છે, બીજી એક 50 પીવીની પ્રોડક્ટ છે અને 100 પીવીની પ્રોડક્ટ છે. પીવી એટલે પોઈન્ટ વેલ્યુ. બરાબર. આ પોઈન્ટ વેલ્યુ એટલા માટે આપ્યા છે કેમ કે આપણે ઇન્ડિયામાં રૂપિયો છે, ક્યાંક દિનાર ચાલે છે, ક્યાંક ડોલર ચાલે છે, ક્યાંક પાઉન્ડ ચાલે છે. બરાબર. તો આ બિઝનેસ ઓલ ઓવર વર્લ્ડમાં જવાનો છે અને અત્યારે એની પ્રોસેસ પણ ચાલુ થઈ ગઈ છે. તો ત્યારે આપણને કંપની કઈ રીતે પેમેન્ટ આપશે? તો એ આ પોઈન્ટ વેલ્યુ ઉપર આપશે. બરાબર. અને આ પોઈન્ટ વેલ્યુ આ રીતે. હવે કદાચ શૈલેષજી તમારે લેવાની થાય તો તમે કેટલા પીવીની પ્રોડક્ટ લો? ચલો આપણે એક્ઝામ્પલ લઈએ કે શૈલેષજીએ કદાચ 50 પીવીની પ્રોડક્ટ કે જે આ એક કીટ, આની એક જે તમને બતાવી ને 5 વસ્તુની એક સિંગલની એક કીટ આવે એના 50 પોઈન્ટ મળે છે. તો આજે એક કીટ આપણે પ્રોપર લઈએ તો આપણને ખબર પડી જાય કે આપણું શું કામ કરે છે. તો એ કીટથી આપણે શૈલેષભાઈ શરૂઆત કરે છે. બરાબર. હવે એમણે લીધી, આપણો છે 1 પીવી ઇઝ ઇક્વલ ટુ 10 રૂપીસ આપણને કંપની પે કરે છે. કરે છે? હેલો. હવે શૈલેષભાઈએ પ્રોડક્ટ લીધી એટલે એમનું આઈડી શું થઈ ગયું? ગ્રીન થઈ ગયું. આપણે આપણા જીવનમાં આપણી લાઈફનું બેલેન્સ કરવા માટે કેટલા પગ જોઈએ? એવી રીતે આના આપણે કોઈ 1000 કે 100 કે 8 10 પગ લે કરવાના નથી. ઓન્લી 2 લેગ્સ, લેફ્ટ અને રાઈટ. બે જ લેગ છે કે જેને આપણે બેલેન્સ રાખવાના છે. તો ઓટોમેટિક આપણા ઘરમાં બેલેન્સિંગ વાળી ઇન્કમ આવશે. બરાબર. જેથી તમે પ્રોડક્ટ યુઝ કરો, તમે જોઈ પ્રોડક્ટ. હવે આ પ્રોડક્ટ દરેક લોકોની જરૂરિયાત છે. તમે યુઝ કરી, તમને સારી લાગી તો તમે તમારા આજુબાજુ કે ફ્રેન્ડ સર્કલ ને એના રિલેટિવ્સમાં શેર કરી શકો. બરાબર. તો કોઈ પણ બેનું ખાલી આમ નામ આપી દો ને. સતીશભાઈ ને કમલેશભાઈ. સતીશભાઈ અને કમલેશ. બરાબર. આ વસ્તુ આપણે યુઝ કરી, જે મળતું ને કે આપણે એડમિશન લઈ લીધું સ્કૂલમાં, પછી આપણે ભણવા જઈએ, પછી કોલેજમાં આવીએ, કોલેજ આપણી કમ્પ્લીટ થાય, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થાય, પછી એક આપણને સર્ટિફિકેટ મળે ને ક્વોલિફાઈડનું. બરાબર. પછી જ આપણને જોબ કે બધું મળે. અહીંયા આપણે એટલા બધા વર્ષ કરવાની જરૂર નથી. અહીંયા જેવી તમે પ્રોડક્ટ યુઝ કરી અને તરત તમે શેર કરવાનું ચાલુ કરો, કોઈ પણ 2 જણાને તમે શેર કરો અને કોઈ પણ 2 વ્યક્તિને આ પ્રોડક્ટ આપો છો એટલે તમારો ક્વોલિફિકેશન રાઉન્ડ પૂરો થાય છે. હવે સપોઝ આપણે 50 પીવીથી શૈલેષભાઈએ સ્ટાર્ટ કર્યું, આ સતીશભાઈ એવું કીધું કે ચલો હું બી તમારી જેમ 50 પીવીની લઈને સ્ટાર્ટ કરું. તો એમણે પણ અહીંયા 50 પીવીની પ્રોડક્ટ લીધી. કમલેશભાઈને બતાવ્યું એટલે કમલેશભાઈને લાગ્યું કે મારું ફેમિલી મોટું છે તો ડબલની કીટ લેવાથી મને ફાયદો થાય છે. તો એમણે અહીંયા 100 પીવીની કીટ લીધી. બરાબર. એટલે જ્યારે બી કોઈ બી નવું વ્યક્તિ પોતાનું ક્વોલિફિકેશન સૌથી ડાયરેક્ટ બેસ્ટ સ્પોન્સર 150 પીવી થઈ જશે
બીજા વધારે ફેમિલીને હેલ્પ આપી શકીએ. કરી શકાય? આટલું બોલવાનું તો કરી શકીએ ને? તો આ સતીશભાઈએ કદાચ કરાવી, અહીંયા કોઈ દિનેશભાઈ આવે, બરાબર? તો દિનેશભાઈને લાગ્યું કે ના વસ્તુ તો સારી છે, ડેમો બેમો બધું જોયું, એટલે એમણે પણ શું કર્યું, 50 પીવીની કીટ લીધી, બરાબર? પછી એ જ રીતે આપણે અહીંયા કમલેશભાઈને કીધું, તો એમણે પણ શું કર્યું, એક મીટિંગ કરાવી અને અહીંયા એક આવ્યા ચેતનભાઈ, બરાબર? અને એમને પણ એવું કીધું કે ના ના વસ્તુ સારી છે, ચલો હું પણ 50 પીવીની પ્રોડક્ટથી ચાલુ કરું. એક આ એમને સિંગલની કીટ લઈને ચાલુ કર્યું, બરાબર? હવે કંપની આપણને બે સાયકલમાં આપે છે, 12 AM થી 12 PM અને 12 PM થી 12 AM. આમાંથી કેટલા જોબ કરે છે, બરાબર? આપણને પગાર ક્યારે મળે? એક મહિના પછી 30-40 દિવસે આપણને પગાર મળે, બરાબર? આમાં આપણને કંપની કોઈ એક મહિનો નહીં કે એક અઠવાડિયું પણ નહીં. વિદેશમાં આપણે અત્યારે આપણા બધા જે મોસ્ટલી એથી જે જાય છે ને શેના માટે જાય છે ખબર? અઠવાડિયે પેમેન્ટ મળે ને એટલે જાય છે. પણ અહીંયા કંપની આપણને 12 કલાકમાં 24 કલાકની અંદર 2 વાર પેમેન્ટ આપે છે. કંપની એમ કહે છે કે હું તો આપવા રેડી છું, તમે લેવા રેડી છો કે નહીં? તમારી કેપેસિટી બતાવો, બરાબર? તમે આજે જ આવ્યા છો ને આજથી તમે કાલથી જ તમારે લેવા હોય ને તો તમે બંને સાયકલમાં પેમેન્ટ લઈ શકો. એટલો ઈઝી બિઝનેસ પ્લાન છે, બરાબર? તો આજે 12 AM થી 12 PM ને 12 PM થી 12 AM, બરાબર? તો અહીંયા જે આ મેં તમને બતાવ્યું ને એ આપણે શું કર્યું, અવેરનેસ ફેલાવવાનું કામ કર્યું, એક જાગૃતતા ફેલાવવાનું કામ કર્યું, પ્રોડક્ટ બતાડી, બરાબર? કે અત્યારે આવું બધું ચાલી રહ્યું છે તો એના માટે આપણે આ પ્રોડક્ટ યુઝ કરવી જરૂરી છે. એક જાગૃતતા ફેલાવવાનું કામ કર્યું આપણે બધાએ. તો અવેરનેસ બોનસ આપણને કંપની મેં કીધું 1 PV વસ્તુ 10 રૂપીસ આપે છે. અહીંયા આજે દિલીપભાઈની પ્રોડક્ટ છે એ આજે આવી, કમલેશભાઈની મીટિંગ કરી તો આ ચેતનભાઈની પ્રોડક્ટ બીજા દિવસે આવી, કે ચોથા દિવસે કે અઠવાડિયા પછી આવી. ટાઈમનો લિમિટ નથી. પણ અહીંયા આવ્યા પછી અહીંયા જ્યારે આવી અથવા તો અહીંયા પહેલા આવીને અહીંયા પછી આવી, પણ જ્યારે સામે 50 પીવીની પ્રોડક્ટ મેચ થઈ તો 1 પીવી = 10 રૂપીસ લેકે 50 પીવી તો કેટલા મળશે? હેલો, તો જે નહીં બોલે એના ઘરમાં નહીં આવે. બોલવું તો પડશે, બોલે એના બોર વેચાય, બરાબર? બોલશો તો કે યુનિવર્સમાં જશે કે આ આવું બોલ્યા હતા તો એમ દઈએ. માનો છો? યસ. તો બોલો, બરાબર? 500 રૂપીસ મળશે? યસ. હવે આ સતીશભાઈને કીધું કે ચલો તમારા ક્વોલિફિકેશન માટે 50 પીવી થઈ ગયા, આમને બી કીધું કે તમારા ક્વોલિફિકેશન માટે 50 પીવી થઈ ગયા. હજી આપણે એકાદી મીટિંગ કરીએ, બરાબર? તો આ સતીશભાઈએ શું કર્યું, બીજી મીટિંગ કરાવી અને અહીંયા કોઈ ફિરોઝભાઈ આવ્યા, બરાબર? તો એણે એવું કીધું કે ભાઈ મારે 100 પીવીની પ્રોડક્ટ લેવી છે, બરાબર? એ જ રીતે આ કમલેશભાઈએ પણ બીજી મીટિંગ કરાવી અને અહીંયા કોઈ ભાવિકભાઈ આવ્યા અને એણે પણ કેટલા પીવીની પ્રોડક્ટ લીધી? 100 પીવી, એટલે કે ડબલની કીટ વાળી, બરાબર? આમાં બી એવું જ છે કે ભાઈ આજે આવ્યા, 2 દિવસ પછી કે મહિના પછી બી આવશે, પણ જ્યારે સામે મેચ થશે એટલે 1 પીવી = 10 રૂપીસ લેકે અવેરનેસ બોનસ આપણા ખાતામાં આવી જશે. સપોઝ અત્યારે 4:30 વાગ્યા છે, બપોર પછીની સાયકલ થઈ ને, બપોરના 12 થી રાતના 12, અત્યારે આપણે આ પીવી કર્યા હોય અને પછી સવારમાં 4 વાગે તમારા ખાતામાં પૈસા આવી જાય તો ગમે? યસ. તો આ ફિરોઝભાઈને આ 100 પીવી, જો આમાં તમારું કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી. આપણે જેને બતાડ્યું છે ને એ પણ આપણે ખોટું બતાડ્યું નથી. શૈલેષભાઈ અહીંયા છે, આ શૈલેષભાઈની લેફ્ટ છે અને આ શૈલેષભાઈની રાઈટ છે. શૈલેષભાઈ તમે બે વ્યક્તિને આપણે સારી વસ્તુ બતાડી, પછી આમાંથી આ દિલીપભાઈ અને ફિરોઝભાઈ વ્યક્તિ બી કોના છે? સચિનભાઈના, બરાબર? આ જે ચેતનભાઈ અને ભાવિકભાઈ બી કોના છે? આપણા. આપણે માણસે ગોત્યા નથી, બરાબર? આપણે શું કામ કર્યું? ખાલી બોલવાનું કે જે આપણને મળ્યું હતું અને જે સાચું છે આપણે ખાલી કહેવાનું કામ કર્યું, બરાબર? તો આ જે થયું એનાથી શું
બરાબર? પણ આ જ વસ્તુ આપણે બધા જ લોકો આપણી લાઈફમાં કામ કરીએ છીએ, બરાબર? થોડું ધીમે કામ કરીએ છીએ તો શું ભાઈ ચાલી જાય, ચાલ ને પણ ચાલી જાય. પણ આપણે આપણા ડ્રીમ પૂરા કરવા હોય અને આપણા ફેમિલી વાળાના સપના, છોકરાઓના સપના પૂરા કરવા હોય તો એના માટે આપણે થોડો સ્પીડમાં વર્ક કરી શકીએ કે ના કરી શકીએ? હા, તો આ જ વસ્તુ, આમાં કોઈ ફેરફાર કરવાનો નથી. આ જે કામ કર્યું એ જ કરવાનું છે, ખાલી એની થોડી સ્પીડ વધારવાની છે, બરાબર? તો એના માટે સ્પીડ વધારીએ ને તો ફેમિલી બોનસ કંપની આપણને આપે છે 1 પીવી, 1 ફ્રેશ પીવી ઇઝ ઇક્વલ ટુ 50 રૂપીસ. ફ્રેશ એટલા માટે કહું છું કે જે આજે આવ્યા હોય, કાલે આવ્યા હોય, બરાબર, અલગ અલગ સાયકલમાં આવ્યા હોય તો જે કેરી ફોરવર્ડ જૂના પડેલા પીવી એમાં ફેમિલી બોનસમાં કાઉન્ટ થતા નથી, બરાબર? આ જ વસ્તુ જેમ કે હવે આપણે આ આપણે આજે સચિનભાઈ હતા એની આ દિલીપભાઈની મીટિંગ કરી, બરાબર? તો આ 50 પીવી આવ્યા હતા તો એ જ 50 પીવી સામે આપણે અહીંયા આમની મીટિંગ કરી તો આ સપોઝ આ 50 પીવી બપોરે 1 વાગે આવ્યા હોય અને આ 50 પીવી આપણે એ જ દિવસે સાંજે 3-4 વાગે કે મીટિંગ કરી હોય તો સાંજે 5 વાગે આવી જાય આ 50 પીવી, બરાબર? તો બપોર પછીની સાયકલ થઈ. તો એ બપોર પછીની એક જ સાયકલમાં આ 50 પીવી અને આ 50 પીવી આવ્યા, બરાબર? કોની લેફ્ટમાં આવ્યા? આ શૈલેષભાઈની લેફ્ટમાં અને આ શૈલેષભાઈની રાઈટમાં. તો 1 પીવી ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? 50 રૂપીસ. 500 તો મળતા જ હતા, બરાબર? 500 તો મળતા હતા, બીજા કેટલા મળશે? તો ટોટલ કેટલા મળશે? 12 કલાકના, બરાબર? આ અપલોડ થઈ ગયા બપોર પછીની સાયકલમાં સવારે 4 વાગે શૈલેષભાઈ તમારા ખાતામાં 3000 રૂપિયા આવે. ગમે? ગમે કે ના ગમે? હવે 3000 નાના છે 12 કલાકના. અત્યારે તમે જુઓ કે જે લોકો જોબ કરે છે ને, જે લોકો જોબ કરે છે ને એ લોકોને પૂછો આખો મહિનો જોબ કરે છે ને ત્યારે માંડ 7 કે 8000 આવે છે, બરાબર? અને અત્યારે જે યંગસ્ટર્સ બેઠા છે એ લોકોને ખબર હશે કે પોતાનું સ્ટડી કરતા કરતા જે પાર્ટ ટાઈમ જોબ કરે છે ને એમાં 4-5 કલાક જ્યારે આપે ને ત્યારે માંડ આખા મહિનાના 3 થી 4000 આપે છે, બરાબર? તો પણ એને બર્ડન તો રહે કે આજે હું મારું સ્ટડી કેવી રીતે કરું, રોજના 4 કલાક આપું છું. તો એવા લોકો, એવા સ્ટુડન્ટ માટે બી બહુ સારું છે કે એનું સ્ટડી કોઈ ડિસ્ટર્બ ના થાય, રોજનો 1 કલાક કાઢે અને અઠવાડિયામાં બી એક પેર મેચ થાય તો 3000 રૂપિયા આવે તો સારા કહેવાય? આમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે કે પપ્પાને પૂછવા જવું પડે કે પપ્પા પૈસા આપો? પોકેટ મની અત્યારે પપ્પા સરસ આપતા હોય, એમાંથી આપણે એટલું તો બચાવીએ જ કે આ લઈ શકીએ વસ્તુ, આઈડી કરી શકીએ ને, બરાબર? એ જ રીતે આ જે 100 પીવી છે એમાં પણ એવું બને કે 12 કલાકની સાયકલમાં આવે કે ભાઈ આપણે મીટિંગો કરી, બરાબર? અને એમાં આ 100 પીવી છે એ સપોઝ રાત્રે આવી ગયા હતા 10-11 વાગે પણ આપણે કર્યા નહીં, બીજે દિવસે સવારે કર્યા, એટલે કે સવારે 9 વાગે કર્યા, બરાબર? અને આ બી આપણે સવારે એક પાછી મીટિંગ કરી એમાં તરત આવી ગયા તો આપણે આને 11 વાગે કર્યા તો આવી સવારની સાયકલ થઈ, રાતના 12 થી બપોરની 12 ની સાયકલ થઈ. તો 12 કલાકના ગાળામાં આપણે આ 100 પીવીને કર્યા તો આપણને 1 રૂપીસ ઇક્વલ ટુ 50 રૂપીસ. એના આ 100 પીવીના કેટલા મળશે? હેલો બોલશે એના કેટલા મળશે? જો હવે બધા બોલે. અને આ 1000 રૂપિયા તો મળવાના જ હતા આપણને અવેરનેસ બોનસના, તો ટોટલ કેટલા મળશે? ટીચર લાગો છો? કેટલા મળશે? કેટલા કલાકના? 12 તો કરાય? યસ. આ કામ કરાય? યસ. આશીર્વાદ સાથે રૂપિયા આવે એ કામ કરાય? યસ.
1000. અહીંયા પરફોર્મન્સ બોનસ પણ કંપની 12 કલાકમાં આપે છે. શું? લેફ્ટ બાજુ 5 ન્યૂ આઈડી, પછી એ 13 પીવીથી હોય, 25 પીવીથી હોય, 50 પીવીથી કે 100 પીવીથી કોઈ પણ આઈડી હોય, કંપની એ પીવી જોતા નથી. 5 નવા લોકો અહીંયા લેફ્ટ સાઈડ અને 5 ન્યૂ આઈડી રાઈટ સાઈડ આવ્યા 12 કલાકની અંદર, તો કંપની તમને પરફોર્મન્સ બોનસના એક્સ્ટ્રા 3000 આપે છે 12 કલાકના. સારા કહેવાય? યસ. આ અવેરનેસ બોનસ, ફેમિલી બોનસ તો આપવાનું જ છે, પણ એના ઉપરાંત બીજા 3000 રૂપિયા એક્સ્ટ્રા આવશે, તો સારા કહેવાય? યસ. હલો? યસ. બરાબર. હવે હું તમને કેલ્ક્યુલેશન બતાવી દઉં. અવેરનેસ બોનસ છે ને, આપણને બધાને ખબર છે કે આવક કરતા જાવક વધી જાય તો કંપની ટકે? હલો? અને કંપની ના ટકે તો આપણે ટકીએ? તો આપણે ટકવું હોય તો કંપનીને બી ટકાવવી પણ ટકી રહેવું પડે ને, બરાબર? તો કંપનીએ એક કેપિંગ મૂક્યું છે કે અવેરનેસ બોનસ છે એ 12 કલાકના 1000 પીવી સુધી આપશે. કેટલા પીવી સુધી? 1000. કે ભાઈ 1000 લેફ્ટ બાજુ, 1000 રાઈટ બાજુ. અને આ વસ્તુ બનશે એવું જરૂરી નથી, કેમ કે જેમ જેમ તમારી સાથે સાથે લોકો આવશે, ટીમ મોટી થશે, ત્યારે આ વસ્તુ બનશે. અને અત્યારે ઘણા બધા લીડર્સ છે કે જે આ વસ્તુ લઈ રહ્યા છે, બરાબર? તો અવેરનેસ બોનસ 1000 પીવી નું અને અવેરનેસ બોનસ 10 રૂપિયા, તો 1000 ના કેટલા થાય? 10000. અને એ પણ 12 અવર્સ ના, બરાબર? તો બીજા 12 કલાકના બી થાય, ટોટલ કેટલા થાય? 20000. એવી રીતે ફેમિલી બોનસ કંપની આપણને 12 કલાકનું 100 પીવી નું એટલે કે 5000 રૂપિયા આપે છે. એટલું? તો એક સાયકલનું 5000, તો બીજી સાયકલનું 5000, એટલે 10000 થયું. ત્રીજું છે પરફોર્મન્સ બોનસ. એ બી કંપની એક 12 કલાકની સાયકલના 3000 આપે છે. તો બે સાયકલના કેટલા થાય? ટોટલ ઇન્કમ કેટલી થાય? 36000. અને એ પણ 24 કલાકના, એક મહિનાના નહીં. તો 24 કલાકના 36000 રૂપિયા મળે. નાના કહેવાય કે મોટા? સી ગયા? નાના કહેવાય કે મોટા? અને ગમે? આવે તો ગમે? તો બધા ઘેર આવશે. તથાસ્તુ. બરાબર. હવે 12 કલાકના 36000 જો આવું ને આવું 30 દિવસ ચાલે તો કેટલા થાય? 10,80,000. પણ આપણે બધા તો છે ને નેગેટિવ પહેલા વિચારીએ, પોઝિટિવ પછી વિચારીએ. આવું કે ચકેડા મીંડા ભોગડામ કરે તે આવતું હોય કે હે વિચારે ને આવું. આ તો મેડમ ગાડા થઈ ગયા, ટીચર થઈ ગયા, ટીચર જશે એટલે ભણી ના એટલે ચકેડા કરે છે, બરાબર? પણ આ વસ્તુ બને, પણ તમે આજે આયા તો આજે ને આજે બને નહીં. એના માટે અમારા ભાનુભાઈ સાહેબ બહુ સરસ બોલે છે, ધગસ, ધીરજ અને ધક્કા. આ 3 વસ્તુ હોય ને તો તમારી પાસે બધું જ આવે. પણ ધીરજ બી રાખવી પડે. તમે કોકને બતાવ્યું ને આજે કેમ ના માનવાનું, ના કેમ પાડી, એવું ના ચાલે. થોડીક આપણે ધીરજ, તમે આપણે વિચારો કે મેં ક્યાં ના પાડી, મેં એને બહુ ધક્કા પવડાવ્યા, બરાબર? આપણે જે જોતું હોય ને એવું આપણે કરવું પડે તો એ વસ્તુ આપણી સાથે બને, બરાબર? એટલે આ એક મહિનાના 10,80,000 સારા કહેવાય? સારા જ કહેવાય ને. અત્યારે 12 મહિનાનું પેકેજ નહીં હોતું હોય છે. હે કેટલા વર્ષ ભણે, 25 વર્ષ સુધી ભણે, લાખો રૂપિયા બગાડે, તો એટલા ના આવતા હોય તો શું કરવું પડે? લાકડી પાણી લઈને ડૂબી જવું પડે, બરાબર? હવે મેં કીધું કે આપણે બધા નેગેટિવ વધારે વિચારીએ, તો હું એમ કહું કે કદાચ આનું 50% બી આવ્યું તો કેટલા થાય? 5,40,000 આવે તો ચાલે? હજી બી નેગેટિવ વિચારીએ. હું ખાલી એમ કહું કે આ 10,80,000 ના 5% વિચારીએ આપણે તો કેટલા થાય? 54,000. સાવ આપણે નેગેટિવ વિચાર્યું કે ભાઈ 800 માણસ આપણી જોડે જોઈન થયો,
વિચારીએ આપણે કે સાવ બે જણાને કહેવામાં એને આમ છે ને પેલો મોઢા પરથી માફી નહીં એવી વ્યક્તિ છે, પણ તો બી જો એવી વ્યક્તિ 5% કામ કરીને બી 54,000 કમાતી હશે. આજે કોની સેલરી 54,000 છે? મોટા ભાગના લોકોની નથી, બરાબર. અને આમાં આપણું ઇન્વેસ્ટમેન્ટ શું? કંઈ જ નહીં, કેમ કે જે કીટ લીધી છે ને એ તો આપણે આપણા ફેમિલીને આપણી હેલ્થ માટે લીધી છે, બિઝનેસ માટે લીધી નથી, બરાબર. પણ આની અંદર શું આપવાનું છે? આ બિઝનેસમાં ખાલી ને ખાલી તમારી પ્યોરિટી આપવાની છે કે તમે સત્ય બોલો અને ઓનેસ્ટ રહો, અને ઓનેસ્ટીથી તમારી ટીમ સાથે કામ કરો, બરાબર. ટીમને સપોર્ટ કરો, ટીમના ઘરે ઇન્કમ લાવવામાં હેલ્પ કરો, તો તમારા ઘરે ઓટોમેટિક આવશે. આ શૈલેષભાઈ નીચે આવ્યા બધાને હેલ્પ કરે એમના ફેમિલી બોનસ અપાવવામાં, તો શૈલેષભાઈ ઘરે ઓટોમેટિક આવે કે ના આવે? આવે કે ના આવે? તો અહીંયા મારું આ બિઝનેસ પ્રેઝન્ટેશન પૂરું થાય છે. તમારા બધા જ ના ઘરે કરોડો રૂપિયા આવે. મળી સાથે સાથે વેલ્થ બી મળી ને, તો પછી તાળી જોરદાર હોવી જોઈએ કે નહીં હોવી જોઈએ? હેલ્થ વગર ચાલી શકો? હેલ્થ ને વેલ્થ બંને જોઈએ ને આ દુનિયામાં. હેલ્થ ના હોય તો વેલ્થ ના હોય, ને વેલ્થ ના હોય તો હેલ્થ ના હોય, એવું ઊંધું સીધું ચાલે છે બજારમાં. પણ આ ઈ બાયોટોરિયમમાં હેલ્થ ને વેલ્થ બંને મળે છે કે નહીં? મળે છે ને, બરાબર. તો કેટલું સમજમાં આવ્યું અત્યાર સુધી આ વેલ્થમાં? હું યાર પહેલી વાર પાછળ બેઠો હતો ને, બરાબર. નવા લોકોને પૂછું કેટલું સમજમાં આવ્યું? સાહેબ આ 5% નું બજાર ને આટલું 5% બી સમજી ગયા ને, તો બી તમે અહીંયાથી કરોડો રૂપિયા કમાઈ શકો છો. કેવી રીતે ખાલી બતાવી દઉં, બરાબર. ખાલી હું પહેલી વાર આવ્યો ને તો મને પહેલી વાર એટલું સમજી આવ્યું હતું કે આ 5 વસ્તુનો સેટ કેટલાનો આવે છે? તો 7,790 રૂપિયામાં તો લેવાય કે ના લેવાય? 25 વર્ષ સુધી ચાલે કે 25 વર્ષ સુધી આપણે ઘર બીમારીઓ ના આવે. અગર ઘરમાં મોટી ફેમિલી હોય ને 10 વસ્તુ લેવી હોય તો કેટલા પૈસા થાય? નવા લોકોને પૂછું. 7,790 7,790 મતલબ ડબલ 15,800. તો 15,800 ની જગ્યા કંપની આપણને 12,290 રૂપિયામાં આપે છે, તો પછી સાગર સાહેબ માટે જોરદાર તાળીઓ આપવી જોઈએ. બરાબર. આ પહેલી વાર મને સમજમાં આવ્યું એ વસ્તુ કહું છું, બરાબર. કે આ 50 પીવી ને 100 પીવીમાં શું ડિફરન્સ છે? તો આ છે, બરાબર. બીજી વસ્તુ કે રોજ ડેલી ક્લોઝિંગમાં એક રાઈટમાં ને એક લેફ્ટમાં સિંગલ નું વેચાય તો કેટલા મળે? તો 3,000 મળે, એટલી ખબર પડી હતી. ને આ ડબલ નું વેચાય તો કેટલા મળે? 6,000 મળે. અગર 3,000 બી દિવસે મળે તો મહિને કેટલા થાય? ઓછા છે મારા માટે? પહેલા એ આપણે પૂછો કે મારા માટે ઓછા છે, બરાબર. ડબલ નું વેચાય તો 6,000 ગુણ્યા 30 કેટલા થાય? 81. ઓછા છે, બરાબર. 1,20,000 બી ઓછા છે ના? 1,80,000 ઓછા છે, બરાબર. તો એટલા ખાલી સિંગલ નું દિવસે વેચાય ને તો બી આપણે ઇઝીલી વર્ષે કરોડપતિ બની શકાય કે ના બની શકાય? બરાબર. અત્યારે તમને કહું, ત્યાં બેઠા છે બધા જીવતા છીએ ને, બરાબર. મરી ગયા પછી કેટલા લોકો ઉઠાવવા વાળા જોઈશે? 4 જોઈશે ને? બધાને 4 જ જોઈએ છે આ દુનિયામાં, બરાબર. લઈ જવા વાળા 4 જ હોય છે, બરાબર. આ દુનિયામાં કરોડપતિ બનાવવા માટે કેટલા લોકો જોઈએ છે? બરાબર. તો જીવતા માણસ છીએ આપણે, ને આપણને કેટલા જોઈએ છે? મરેલા માણસને 4 મળી જાય છે તો આપણે જીવતા મળશે કે નહીં? મળશે ને? પણ 140 કરોડનું દેશ છે, બે લોકો આપણે જેવા મળશે કે નહીં? મળશે. તો આ ભગવાન શું કહે છે? તથાસ્તુ. એને એક જ વસ્તુ આવે છે કે બીજું કોઈ આવતું નથી. અગર તમે કહેશો કે આ તો આ લોકો જ કરી શકે છે, હું નથી કરી શકતો, તો એ કહેશે તથાસ્તુ. તમે જે દિવસે કહેશો કે આ લોકો કરી શકે ના છો, તો હું બી કરી શકું છું, તો એ શું કહેશે? તથાસ્તુ. બસ એટલું જ છે, બરાબર. તો આ હેલ્થ વેલ્થ હેપીનેસ પ્રોગ્રામ જે ચાલે છે, બરાબર. તો હેલ્થ ને વેલ્થ મળી કે નહીં? બરાબર. તો હેપીનેસ જોઈ છે? જોઈ છે ને કે આથી રૂપિયા આવે છે કે નથી? લોકો હેપી લાઈફ જીવે છે કે નથી? તો જોઈ છે, બરાબર. તો અહીંયા સૌથી પહેલા પૈસા કેટલા આવે છે? 500 રૂપિયા, બરાબર. જે અહીંયા મને ખબર છે કે 15-20 કરોડ રૂપિયા 3 થી 4 વર્ષમાં
15 થી 20 કરોડ રૂપિયા સિંગલ માણસ, બરાબર, સિંગલ માણસ જેને 15 થી 20 કરોડ રૂપિયા કમાય છે એને બી પહેલી વાર કેટલા આયા છે? તો શરમાવાની જરૂર નથી, બરાબર. મતલબ કે આજે 500 આવશે તો કાલે 5000 બી આવશે, 5000 આવશે તો 50000 બી આવશે, 5 લાખ બી આવશે ને 5 કરોડ બી આવશે. તો આ બિઝનેસ એવો છે. તો હું ઇન્વાઇટ કરું છું જેને 500 રૂપિયાથી 1 લાખ રૂપિયાને અંદર આયા છે એ લોકો કે જેમને શું રિઝલ્ટ મળ્યા છે, કે જે શા માટે કામ કરે છે, આ પ્રોડક્ટથી શું એમને ઘરમાં તકલીફો સોલ્વ થઈ છે. તો 1 મિનિટ માટે આવીને આપણા વિશે જાણકારી આપો. પ્લીઝ વેલકમ. જોરદાર